ભરૂચ ખાતે વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે નગરપાલિકા તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ઉત્સવ તેમજ લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત સરકાર અને પેયજળ સ્વચ્છતા મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન યોજના શહેરી તથા ગ્રામીણ તથા નિર્મળ ગુજરાત 2 અંતર્ગત જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા માટે સ્વચ્છોત્સવ તેમજ શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત ગુજરાત શહેરી આજીવિકા મિશન પ્રધાનમંત્રી આત્મનિર્ભર નિધિ અન્વયે લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના આંબેડકર હોલ ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, ભરૂચ પાલિકા ચીફ ઓફિસર તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી સ્વચ્છતા અને સેવાની મહત્તા રજૂ કરવા સાથે આગામી પખવાડિયા દરમિયાન આ રીતે સ્વચ્છતા અને સેવાકીય કાર્યોના આયોજન કરવા અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી। આજે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધી જયંતિ સુધી વિવિધ પ્રકારના સેવાકીય કાર્યક્રમોનું આયોજન થયેલું છે। રક્તદાન શિબિર, સ્વચ્છતાના કાર્યક્રમો, ચશ્મા શિબિર, આરોગ્ય શિબિર, આ પ્રકારના વિવિધ પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી લાભાર્થીઓને લાભ આપીને એમના આશીર્વાદ નરેન્દ્રભાઈને મળે અને દીર્ઘાયુ બને એ દિશામાં આગળ વધી રહ્યા છે। આજે આંબેડકર હોલ ખાતે ભરૂચ નગરપાલિકા, ભરૂચ તાલુકા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ યોજાયો છે, જેમાં સ્વચ્છતાના સંકલ્પો લેવા ઉપરાંત વિવિધ પ્રકારના લાભાર્થીઓને સરકારની સ્વનિધિની યોજના દ્વારા જુદા જુદા ચેકો આપવામાં આવ્યા છે, જેના કારણે પોતાનું પરિવારનું જીવન એ સરળતાથી ચલાવી શકે એ સરકારના હેતુને સફળ બનાવવા માટે આજના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીને લોન આપવામાં આવી છે અને ભવિષ્યમાં જે લાભાર્થીને લોન જોવે એમનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવે છે। રોજ આજથી લઈને 2 ઓક્ટોબર સુધી વિવિધ ગ્રામ પંચાયતો, નગરપાલિકા વિસ્તારો બધી જગ્યાએ સાફ સફાઈના વિવિધ પ્રવૃત્તિઓ ચાલશે અને એ બધાને હું આપણે જિલ્લા વહીવટીતંત્ર એ અપીલ પણ કરું છું, તમે મોટા ભાગે એમાં પાર્ટિસિપેશન કરીને વધારાનું ભાગીદારી કરીને આપણું બધા ભરૂચને ગામડાઓથી લઈને શહેરી વિસ્તાર સુધી બધી વિભાગો અને બધી એરિયાઝ આપણે ચોખ્ખું કરીએ અને સ્વચ્છતાના આ પ્રોગ્રામ એક સક્સેસફુલ બનાવીએ। ધન્યવાદ। લોકો સાથે સંકળાયેલી બાબત છે અને લોકો પણ એમાં સહયોગ આપે, સરકારના જે પ્રયત્નો છે એમાં સહયોગ આપે એવા ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। તો આજે ભરૂચ નગરપાલિકા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે ભરૂચ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, એટલે સરકારનો જે ઉદ્દેશ છે સ્વચ્છતા બાબતે એ પણ લોકો સુધી પહોંચશે। વધુમાં પીએમ સ્વનિધિ કાર્યક્રમનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, તો લોકો એનો પણ વધુ ને વધુ લાભ લે, લોકોને ફોર્મ ભરવામાં સરળતા રહે એટલે અહીંયા એક ટેબલ કર્મચારીઓ સાથે બેઠા છે, સાથે સાથે બેંકો ના કાઉન્ટરો પણ અહીંયા છે, તો ત્યાં બેંકો પણ એમને માર્ગદર્શન આપશે। તો સ્વયં લોકો આમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને લોકોને સ્વચ્છતાનો પણ મેસેજ પહોંચે અને સ્વનિધિ અંતર્ગત આ લાભ, નાણાકીય લાભ પણ મળે એવા ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। તો આ કાર્યક્રમ ને મારી સફળ થાય એવી શુભકામના પાઠવું છું।